પવનની વાત છે તો પવનની ઝડપ અત્યારે નોર્મલ કરતાં થોડીક વધારે છે। જો કે નૈઋત્યનું ચોમાસું જ્યારે પણ આગળ વધતું હોય, ખાસ કરીને ગુજરાત તરફ આવતું હોય ત્યારે આટલો બધો પવન હોવો એ કોઈ સારા સંકેત નથી। આ પવનની ઝડપ છે એ સમય આવતા ઘટવી જરૂરી છે। જો કે અત્યારે વાત કરવા જઈએ તો અત્યારે પવનની ઝડપ છે એ 22 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ચાલી રહી છે। ગસ્ટિંગ છે 26-27 સુધી નોંધાઈ રહ્યા છે, એટલે સામાન્ય કરતાં વધારે ઝડપ પવન ફૂંકાઈ રહ્યો છે। અત્યારે આ સિઝનની અંદર પવન છે એ 18 થી 20 કિલોમીટર હોવો જોઈએ, એની જગ્યાએ 22 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે। મુખ્યત્વે પવનની દિશા છે એ પશ્ચિમની છે અને આવનારા દિવસમાં એટલે કે 12 જૂન 2026 સુધી પવનની ઝડપમાં કોઈ ઘટાડો થાય તેવી શક્યતાઓ નથી। અત્યારે જે પવન છે આ જ પ્રકારના પવનો છે એ ચાલતા રહેશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। બીજું વાત એ છે કે 12 જૂન સુધી ઘટાડો નથી થવાનો, પણ 12 જૂન પછી જો ઘટાડો થાય તો એ સારી વાત છે। જો ઘટાડો ન થાય તો ચોમાસું જે આગળ વધી રહ્યું છે એને ઉપર ક્યાંક અસર કરી શકે। જો કે ચોમાસું છે એ ગુજરાતની અંદર નિયત સમયે એટલે કે 15 જૂન આસપાસ આવી જ જવાનું છે, એમાં આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। પણ ઘણી વખત ચોમાસું આગળ વધતું હોય અને ચોમાસાની એન્ટ્રીમાં પણ જો પવનની ઝડપમાં ફેરફાર ન થાય તો શરૂઆતના વરસાદ છે એ તોફાની બની શકે છે, એટલે ક્યાંય ને ક્યાંય આપણે નુકસાનરૂપ પણ સાબિત થઈ શકે છે। હવે આગળ 12 તારીખ પછી શું થાય આપણે જોવાનું છે, પણ પવનની ઝડપ અત્યારે 12 તારીખ સુધી કમસે કમ ઘટવાની શક્યતાઓ નથી દેખાતી।